એ ખોલ્યું અલા ખુલ્લું છે કેવા ટ્રીકમાં નહોતો આવ્યો કાઈ કોઈ ત્યારે જ દેખાય નથી બી હાડવાનો મને કે દૂર રહે આ તો ગુંડી છે સો હાલો નમસ્કાર સુપ્રભાત કેમ છો આઈ હોપ તમે લોકો મજામાં હશો સવારના વાગ્યા છે અત્યારે 11 જો કે ઓલરેડી હું આજે 9:30 વાગ્યાની આજુબાજુનું ઉઠ્યો છે મારે શૂટ અમુક લોકોએ ગઈકાલે કીધું હતું કે 11 વાગે જ આવશું અને મેં સવારમાં વહેલા ફોન કરીને સવારે વહેલા ફોન કર્યો ભાઈ 11 ને 1 થઈ એ ખબર છે કે 11 ને 1 થઈ કાલ હું આખું બોલું છું પેલા સાંભળી તો લે કે કાલ 11 વાગ્યાનું નક્કી થયું હતું 100% મેં સવારે વહેલો ફોન કર્યો મેં ભાઈ આવી જા ને એટલે અડધો કલાક 9:30 વાગે કીધો તો એ વાતને તાર 11 વાગે એટલે અડધો કલાક એમને 1.5 કલાકે થાય છે એટલે મારે મૂળ હવે એ હિસાબે ચાલવું જોઈએ જ્યારે કાનુડાને કંઈક કામ આપવાનું હોય કે ભાઈ અડધો કલાક એમ કે એટલે મારે ગુણ્યા 3 કરવાનું 10 મિનિટ કે એટલે 30 મિનિટ ગણવાની ને મારે એવું ગણવાનું ને ના એવું નહીં તો આજે મોટું છે તમારો ટાઈમ તો ચલો ભાઈ કોઈ વાંધો નહીં હવે શૂટ કરી લઈએ પહેલા સૌથી પહેલા એક શૂટ છે ફટાફટ શૂટ ખતમ કરી દઈએ યસ બ્રો ગાડીમાં સો એક પ્રોડક્ટનું શૂટ છે અમારા લોકોને સો અગર અમે લોકો શૂટ કરશું એન્ડ દેન પાછા જઈશું ઘરે કામે જે ટાઇલ્સો અત્યારે ચડી રહી છે વાત એવી હતી કે ટાઇલ્સ આજે લાગી જશે પણ કદાચ મે બી કારીગર નથી આવ્યા આજે 2-3 કારીગરની જરૂર હતી ને એક નહોતો એટલે આવતીકાલ ઉપર શિફ્ટ કર્યું છે પણ આવતીકાલના દિવસમાં ટોટલ બેડરૂમ લાગી જવાનું છે સો ચલો પહેલે કરતે શૂટ તો ભાઈ દુકાને ઓલમોસ્ટ ઉપરનું કામ પૂરું થઈ જશે આજે નહીં કાલે આવતીકાલ સુધીમાં ઉપરનું કામ ખતમ થઈ જશે પછી નીચેનું કામ ચાલુ થવાનું છે અત્યારે હું જાઉં છું ઘરે કેમ કે આજથી ઘરે ચાલુ થઈ રહ્યું છે ઇલેક્ટ્રિકનું કામ ઓલરેડી બધા નંગ ઘરે પહોંચી ગયા છે બરાબર છે ઇલેક્ટ્રિકનું કામ આજથી સ્ટાર્ટ થાય છે એટલા માટે ચલો ભાઈ હા મીના નથી પાડી અરે યાર આ બોર્ડ ક્યાં હે એમ ક્યાં નવીન યાર તને યાર અલા ઘણો થઈ ગયો છું યાર પછી એમ કહ્યું કે 4 લાઈટોની જે સ્વિચ ચાલવાની હતી ને કેન્સલ કરી દીધી હું તને એટલે જ ના પાડતો તું નવીન ને ના મોકલે ભૂલી જાહે આનું એટલે બાજુમાં ના આવું બોરે જોણી જોઈને મેં કહું ફોલ્ટમાં ના આવું આ સ્વિચ નું જે કહેતા ને કેન્સલ કરી દીધી એટલે આગળ સ્વિચ તો આવી ગયો હા બધી લાઈટોની એક જ સ્વિચ છે હા તો આ અહીંયાનો અરીસો મારો ચાલુ કેમ થાય મને જવાબ આલ जनता जवाब चाहती है अरे यार आ 3 ने 6 करे છે યાર તું હાર્દિક યાર ઓમ નહીં ચાલે યાર આ રીતે યાર હાર્દિક આ ઓમ ના કર યાર મને મોકલ્યો ને તારી મને બે જ વસ્તુ લખાઈ છે અને મારા જોડે પ્રૂફ અંગાતી છે એટલે યાર દર વખતે યાર પ્રૂફ કરવાનું યાર બતાય તું યાર વ્યવસ્થિત જો કામમાં ભૂલ પડીને પછી મને કહેતા નહીં કે આ તોડવાનું પેલું તો હું નહીં તોડવું ખર્ચો તારો પેલો પથ્થર તોડ્યો છે એના પૈસા કેરા લે એમ વાત કર મારા જોડે સબૂત છે મારા ગાય જે કીધું બધાએ કે પેલા નવીનભાઈ જોડે પૈસા લઈ લો આપણે કાગળ ક્યાં ગયું આયરું કાગળ માર ઘેર પડ્યું છે તો ઘેર મમ ખાવા તો શાક બનાવવાનું છે ઘર મોનું કેમ નપર ભજીયા મૂકીને ખાવાના તાર સ્વિચ બોર્ડ 1 અને સ્વિચ બોર્ડ 2 અને પેલું અંદર આ એક નંબરનો ખોટાડો છે ગાઈસ તો આપણે બોપલ દુકાન બની ત્યારે કાચનું નુકસાન આણે કર્યું હતું નિકોલ વાળી દુકાનમાં એ નુકસાન આણે કર્યું હતું અહીં ઘર બનાવીએ તો આ પથ્થર બી એને જ તોડેલો છે બરાબર છે એટલે આ વ્યક્તિ હંમેશા ખર્ચો કરાવવા માટે જ અહીંયા આવે છે તો ગાઈસ ये डोन आ गया इसको मैं परेशान ए खोल्યું અલા ખુલ્લું છે અમાર જાવું યાર એ બાડી મને કઈ ફરક નહીં પડે તારે મારી સાઈન જોઈએ છે ઓ ભાઈ મને કઈ ચૂપચાપ સહી કર દો બગા બરાબર તારે જોઈએ છે સાઈન માથા કૂટ ના કરો ચલો મને નહીં પડે ફરક હા ફરક વાળી સીધી સિગ્નેચર કર ચલ બાડી કરીને આપી હતી સિગ્નેચર આખી છે એમ આ તો રહી તું કરને યાર બાકીના બધા સાઇન કર દે ચેક ચલો ફટાફટ એટલે નવરા થઈએ અહીં મૂકીને કરને ગોંડું સો ટુડે ઇઝ વેરી મચ બિઝી લેઝી ડે ગાઈઝ બરાબર છે સવારનો નીકળ્યો હતો આજે ઘરે ગયો થોડું ઘણું ઘરે કામ હતું જે તે બધું બતાવ્યું એ પતાવીને હું સીધો આવી ગયો વસ્ત્રાપુર અને વસ્ત્રાપુર આવીને વસ્ત્રાપુરની અંદર શોપમાં જેટલો પણ સ્ટોક આવેલો હતો આ તે બધી વસ્તુ ડાઉન બધું નાખવાનું હતું બધું નાખ્યું એન્ડ ધેન આફ્ટર બેઠા ખાસી વાર બેસાડ્યા ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યા હતા સિઝનની અંદર શું કરવું શું ના કરવું કઈ રીતે ચલાવશું શું કરશું કેટલો સ્ટાફ હાયર કરશું હજુ સો સારા સ્ટાફની મારે જરૂર છે કે જે લોકો ઘર જેવા હોય બરાબર છે અને જે લોકો દિલથી જોડાય અને જે લોકોને કપડાની લાઈનનો શોખ હોય બરાબર છે એવા લોકો મારે જોઈએ છે આ શોરૂમોમાં જેથી સારી રીતે સારા સેલ્સમેન હોય બરાબર તો ભાઈ ચલો અત્યારે તો હું નીકળ્યો છું ખતરનાક એવા ટાઈમે નિકોલ જવા માટે વાગ્યા છે 9 અને
अभी मैं निकला हूँ गाइस घर जाने के मतलब हजू तो નિકોલ વાળી દુકાને જઈશ દેન પછી ઘરે જઈશું સો આજે કદાચ મે બી કામ જાણે ને રીયુનિયન થઈ ગયું હોય અને બધા એક સાથે ભેગા થવાના એવું આજે કદાચ થવાનું છે એવા મને ફોન આવ્યા છે કે ભાઈ આ આવે છે આ આવે છે આ આવે છે આપણે મળીએ છીએ મેં કીધું ઓકે ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે ડન છે ડન છે એવું બધું ચાલ્યું છે સો ચલો ભાઈ चेक चाहिए देख चाहिए चेक चाहिए देख चाहिए क्या क्या होता है तो भाई આયા છે यस પેલા પોસ્ટર વાળા કયા પોસ્ટર વાળા કેવા ખદડા ખદડા ભાઈ તમે લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ કોણ હતો કે જે તમારી સાથે ટ્રીપમાં નહોતો આવ્યો એન્ડ તો હે 15 દાડા રહીને આવ્યો પાછો એ ખદડો એ આ છે શરમમાં એની આંખો જુઓ તમે ઊંચી નથી થાય એવી શાંતિ રાખ બરાબર અને બીજો એક છે એવો કાંઈ કોઈ ત્યારે જ દેખાય એ જોડે આવે હું તો બધી જ આવું એ ખદડો અહીંયા અત્યારે ટૂરમાં હું નહીં આવ્યો અને કરી એ કશું નહીં લે તું હબળી લે ફોન કર્યો ઉપાડ્યો કેમ નહીં અરે નતો ઉપાડવો ચલ નતો ટાઈમ બોલ કેમ ભાઈ નતો ટાઈમ વાત ચાલતી હતી મારે બોલ શું કરીશ મારામાં તો વેટિંગ ચાલો એકચ્યુઅલી માં પર્સનલ પ્રાઇવેટ એટલે સાવ પ્રાઇવેટ નંબર પછી તું બ્લોક છું એટલે ઓકે બરાબર ખબર પડી ગઈ એટલે 2 મિનિટ શાંતિ રાખો પહેલા આ બંધ કરવા દો પછી આપણે બધી વાતો બધો ભાઈ વટ કરીએ પછી વહીવટ કરી પણ ગાઈઝ આ માણસ એ છે જે અમારી મોજમાં આવવાનો હતો જે ના આવ્યો બંધ થાય ને પછી એ આ ખદડો છે બરાબર જે તમે દર વખતે લોકો મને રોજ પૂછતા હતા કે એ ખદડો કયો હતો જે છેલ્લી મિનિટે નહોતો આવ્યો મને આજે યાદ આવ્યું મેં ફરી કીધું નહોતો દેખાતો ને અલગ દિવસથી આજ દેખાયો એટલે આજે કીધું કે તું ખદડો છે બાપુ તું નહીં ભાઈ તું નહીં તું નીકળ તને નહીં લઈ જવાનો મારે એકચ્યુઅલી આપણી ગાડી નહીં આપણી હા જા બગા આમાં તને નહીં બેહાડ આ મારી હા એમાં તને નહીં બેહાડે મીરો એક મિનિટ કાચ નીચો કરો ના ના હું કર નીચો કરો હા બોલ આ જો ગાડી નહીં એટલે આવું કરશો ને તમે હા એવું કરશું હે ને હા. વાંધો નહીં હું બી લાવી છો ભાઈ હે એકચ્યુઅલી ફોર્ચ્યુનર નોંધાયેલી જ છે હા લઈ આવો કોઈ વાંધો નહીં બગા હા આવો નથી બેહાડવાનો તું નહીં માર ગાડીમાં બે સડાનો થતો નહીં ગાય છે ને કેવું ઉભું રાખી દીધો જો કેવું ઉભું છે તે આ જો ગાય છે હજુ લબડે રાખે પાછળ ગાડી બેવું પણ ભાઈ બિહારતા નહીં એક તો આવ્યો છે બહુ દિવસે હમણાં એને ખબર પડશે ને કે વ્લોગ ઉતારું છું તો આ બધું નહીં કરે ના આપણે નજીક નહીં જવું નથી મને ગાડી નહીં ગાડ્યો ને આમ નથી મેં ગાડી નહીં ગાડીમાં નહીં બેહાડ્યું નથી આને હે બાબુ પછી તમે જતા હે. મારે નહીં આવું ઘેર ઘેર હું લેવા નીકળ ને યાર ભાઈ મારી બેનનું ઘેર જો અરે જા ને યાર અહીંથી નીકળ ને મેં બેન કેમ તો હું જતો રહું પાછળ મેં કીધું રેપિડો બુક કરી લો મેં કીધું રેપિડો કર દો હું કરવા કર દો નીકળ બકા મારી બેને કીધું કીધું એને પૂછ તો બોલાયો તો ને એને એને કીધું કે આવજે અરે કીધું જ ના હોય વાત કરી લીધી એ તો તે કીધું હોય કે હું આવું છું ત્યારે એને કીધું કે હા આવજે બાકી એને તને હવે ફોન કર્યો કે ભાઈ દિલા તું આય ફોન મેં ભલે કર્યો હતો પણ એને કીધું આય એમ એટલે એના પતિ ગઈ મેં ભાઈ મેં મન ના આવે બોલાવો ના આવો તો સમજ્યા તને હાલા ગાડીમાં ના બેહાડ્યો મેં વિચાર કર તારી વેલ્યુ વિચાર એટલે ભાઈ ફોર્ચ્યુનર તારો આવો ફોન બેન તારો ફોન ના ઉપાડું હું હાથ ફેર ના ઉપાડું સાંભળ તારો ફોન ના ઉપાડું હું એકચ્યુઅલી માં તારા ગાડીમાં ના બેહાડું ચાર ખાલી અમે ફોર્ચ્યુનર લઈશું અને અમે અલે ભાઈ બે કરશું અલે લાય ને બાપા મી ના પાડી ફર લાય ફર મી ના પાડી અરે તને નતો બેહાડું મેં તને ના બેહાડ્યું. ખાલી રાહ જોતું તારા લેતી આ ઉના ના કોઈ દાડો આવું થયું કોઈ દાડો નહીં થયો આવું એટલે શું કેમ આમ? તાર તું આવ્યો ના ઉઠ્યું હા તું આવ્યો ના ઉઠ્યું તું નથી આને જેટલી વાર અડે ને એટલી વખત તું હાથ દોડાવડાવે તાર જોડે આને કે દૂર રે તું આને કે દૂર રે નથી કેવાય એવું મારે એ રોટલી ખાવાની છે તું દૂર રે ખાવું હોય ખા, બાકી ભૂખ્યો રહો ભાઈ અરે હા હું તું દૂર રે ને યાર મારે હોટલમાં જઈને ખાવું પડે ન કર ભલે ખા ખા અરે તું દૂર જા ને આમ લઈ જા ને યાર તને યાર પત્તા નહીં યાર આને લઈ જાવ ને યાર
અહીંથી એટલે હું નતો લઈને આવતો, હું તો જઈને ફટાફટ ખાઈ લઉં. તારે ખાઈ લેવું તું ને પણ અલે તું તું- રાહ જોતો તો. દૂર રહે. ઓ ભાઈ અલે આ જો એ હા એવું એવું એવો પા પટેલ હું હા પણ એવું સમાજનું કોઈ છે જ નહીં મને. તો પછી ખાલી તું દૂર રહે ને, મારે કેવાય એવું નહીં. દૂર જાને એવો ભાઈ જાને યાર. ઓ ભાઈ ઓ હાથ ન- અરે ના ઉપર છે યાર. મારે યાર ના ઉપર. હવે તો ખરેખર ના ઉપર છે. અરે તું છોડ તો ખરો યાર. અરે આવ બે હિચ જાઉં છું પણ 2 મિનિટ તો છોડ. અરે યાર. ક્યાં અંબાજી જવાનું અરે થાય? અંબાજી તો હું જઈશ. પણ આ વખતે નાવું પડશે. આજ તો જરૂરી હતા ખાસ ખાવા માટે. પછી તો ના આવવું પડે મારે. એ તો આમેય નહીં. આજે બધા ચોમાસું આવી ગયું ને નથી 4 વાર ના છે. હવે ના આવવું પડશે. 4 વાર. 4 વાર. બોડી વોશ છે બગાડતા ના આવું. ના નથી. તો ગાઈસ એક બીજો નંગ આવી ગયો છે રાતના 12:30 વાગે. किसके घर आए भाई? यूट्यूबर के घर यूट्यूबर के बाहर घर? सिक्योरिटी वाला ने कीधु कि 101 में जाना है। बोले वो यूट्यूबर के घर जाना है। हाँ। मैं कहूँ लिखना पड़ेगा, बोले नहीं नहीं जाओ। ये भाई का नाम चलता है यार. ओ भाई यार अनुरा तू ना बोलो व्लॉग में यार है पब्लिक ताठी अकड़ाई ली છે તું ના બોલે સમાધાન કરાવ્યું યાર પબ્લિક નું મેં યાર. તાત્કાલિક અમે જતા હતા તાત્કાલિક સમાધાન કરાવી દીધું મેં કીધું કાનુડું બોલ છે યાર. મેં તો કોમેન્ટો ઓછી તો બાપા આ કાનુડા આ માણસ ગાઈસ દેખાય છે આ હુતુ જે વ્યક્તિ છે ને શું કે ખબર અહીંયા હિચકો શું કરવા હોય મારે ઝૂલા ખાવા અહીંયા હું ક્યારનો હિચકો ખાતો તો મસ્ત આવી બે હિચકો ઊભો કરી દે. મેં કીધું કેમ? બસ મને નહીં ગમતું. તો મેં કીધું ત્યાં જઈને બેસી જા. મારે એવું છે મેં કીધું તું તોય જઈને બેસી જા. હું થોડી ઘણું કહેવાનું જ કરતો હતો. હવે ના જતો. હું પોતે જતો રહે તું જ તે પાછો જવાબ એને એવું આલ્યો. હિચકો એના માટે ભાઈ. હિચકો એના કે તું જ જા. એ તો હજી ખાધું. ખાય 5 રોટલી દાબીને સીધી અહીંયા બેવું હું હાલત થાય. કાંઈ ના થાય મજા આવે. તો પૂરો 11:30 વાગ્યા માણસને બોલાયો તો રાતના 3:05 આવ્યો છે. ટાઈમની એક લિમિટ હોય, આવવાની એક લિમિટ હોય. હા આ એક પાર્ટી તો હુઈ ગઈ એના ચક્કરમાં આઈસ્ક્રીમ કરી કરીને. ના ના આઈસ્ક્રીમ એ અરે આ ક્રિસિયા પકડ નહીં યાર આ બિચારું. ઉન્નતિ મૂકી આવ્યો. વળી જાય. તું હુઈરવાની એક્ટિંગ કરજો. અમે મૂકી ઉઠી ગઈ. આ તો ગુંડી છે. હા નહીં ઉઠત. આઈસ્ક્રીમ ની સ્મેલ આવી ગઈ એને. અહીંયા આવતો તો સિમ્બા. જાતે હુઈ જાઓ બકા પેલા સિમ્બા વાળો. અવાજ કાનોડા અવાજ કર દો. ઉન્નતિ અવાજ કર દો. એનથી હારું માર પાછળથી બોલે અવાજ મારા દીકરા કૂતરા હોય નહીં ઓળખી શકતા કે અમારા વાળાનો જ અવાજ છે કે માનવી કૂતરાનો હોય. આ કાંઈ કૂતરાઓથી કમ નથી હો. એ કઈ નહીં પેલું તો અલગ લેવલનું જ બોલાવે. ખબર નહીં કયું ચાલે છે એમ. તો ભાઈ રાતના 3:30 વાગે આવી બેઠક અહીંયા જામેલી છે બરાબર. અરે અગ્રી કેસેટો છે આ બધું ચાલતું રહેવાનું. મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.